विद्यार्थी मित्रों, पूजा विद्यालयना ऑनलाइन वर्गखंडમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિષય વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ ભાગ 2 ની અંદર આપણે મુક્ત પતન સુરેખ ગતિના સમીકરણો, મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો અને ઉર્ધ્વ ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો વિશે જોયું અને તેના વ્યવહારિક ઉપયોગના કેટલાક દાખલા પણ સમજ્યા। આજે ભાગ 3 ની અંદર આપણે દ્રવ્યમાન એટલે કે દળ, જેને અંગ્રેજીમાં માસ કહેવામાં આવે છે, એના વિશે જોઈશું। તો અગાઉના પ્રકરણ 8 ની અંદર આપણે જોયું કે જડત્વ એ પદાર્થનું માપ છે। ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ જડત્વની સમજૂતી આપે છે, એ આપણે પ્રકરણ 9માં પણ જોયું અને આપણે એ પણ સમજ્યા કે જે પદાર્થનું દ્રવ્યમાન વધારે છે એનું જડત્વ વધારે છે અને જે પદાર્થનું દ્રવ્યમાન ઓછું હશે એનું જડત્વ પણ કેવું હશે? ઓછું હશે। એટલે કે જડત્વ દ્રવ્યમાન પર આધારિત છે અને પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે। પદાર્થનું દ્રવ્યમાન તમે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ માપો કે ચંદ્ર પર માપો, બાહ્ય અંતરિક્ષમાં માપો કે ગુરુ કે શનિ જેવા કોઈ ગ્રહ ઉપર માપો, પણ પદાર્થનું દ્રવ્યમાન હંમેશા કેવું હોય છે? અચળ હોય છે। અચળ એટલે ચલિત થતું નથી। એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તેનું દ્રવ્યમાન બદલાતું નથી। આથી કહી શકાય કે પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે। હવે આપણે દ્રવ્યમાન સાથે સુસંગત બીજી એક રાશિ છે જેને આપણે વજન કહીએ છીએ, જેને અંગ્રેજીમાં વેઇટ કહેવામાં આવે છે, એના વિશે જોઈએ। તો આપણે એ જાણીએ છીએ કે દરેક પદાર્થને પૃથ્વી પોતાની તરફ શું થાય છે? નિશ્ચિત બળ વડે આકર્ષે છે તથા આ આકર્ષણ બળ પદાર્થના દ્રવ્યમાન એમ અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ જી ઉપર આધાર રાખે છે। પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે તેને પદાર્થનું વજન કહે છે। એટલે આ શું થઈ ગઈ? વજનની વ્યાખ્યા, બરાબર। પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહેવામાં આવે છે। હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જાણીએ છીએ કે એફ બરાબર શું છે? ma। એક સેકન્ડ, આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જાણીએ છીએ કે એફ બરાબર ma। હવે ગુરુત્વીય પ્રવેગના સંદર્ભની આપણે વાત કરીએ તો આપણે અહીંયા એની જગ્યાએ શું મૂકવો પડશે? જી મૂકવો પડશે અને માટે આપણને નવું સૂત્ર મળશે એફ બરાબર mg। પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ એને શું કહેવામાં આવે છે? પદાર્થનું વજન કહેવામાં આવે છે અને વજન એ પદાર્થ ઉપર પૃથ્વી દ્વારા લાગતું આકર્ષણ બળ છે। માટે વજનનો એકમ એ બળનો એકમ થશે અને માટે બળના એકમને આપણે ન્યૂટન તરીકે ઓળખીએ છીએ। એટલે વજનને જો હું ડબલ્યુ કહું તો ડબલ્યુ બરાબર mg સૂત્ર મળે છે અને વજનનો એસઆઈ એકમ એ બળનો જ એકમ છે જે ન્યૂટન છે। બીજું, વજન બળ હંમેશા નીચેની તરફ અધો દિશામાં લાગે છે, આમ તેને મૂલ્ય અને દિશા બંને છે। આથી વજન એ શું છે? સદિશ રાશિ છે। આપણે જાણીએ છીએ કે આપેલા સ્થળે જીનું મૂલ્ય હંમેશા અચળ હોય છે અને તેથી કોઈ પણ આપેલા સ્થળે આપણે વજન
ના બદલે દ્રવ્યમાનને એને સુસંગત ગણી અને દ્રવ્યમાનનો ઉપયોગ કરીએ છીએ. આપણે ખરેખર એવું કહીએ છીએ કે આપણે 500 ગ્રામ શાક લાયા, એ ખરેખર વજન નથી પણ શું છે? દળ છે. પણ બંને ત્રાજવાની અંદર એકમાં વજનીયું મૂકે છે અને એકમાં શાકભાજી મૂકે છે. બંને ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન હોય છે, ગુરુત્વ પ્રવેગ સમાન હોય એટલે આપણે દ્રવ્યમાનની સાથે આપણે શું કરીએ છીએ? વજનને સુસંગત ગણીએ છીએ. હકીકતમાં આપણે જે શાક લાવીએ છીએ અથવા આપણે ઘઉં લાવીએ છીએ કે કરિયાણું કંઈ લાવીએ છીએ કે કંઈ મરી મસાલા લાવીએ છીએ, એનું જે વજન થાય છે એ વજન એ ખરેખર તો શું છે? દ્રવ્યમાન જ છે. અને બીજું કે કોઈ પણ જગ્યાએ, કોઈ નિયત જગ્યાએ ગુરુત્વ પ્રવેગ હંમેશા સમાન હોય છે. એટલે પદાર્થનું વજન કોના ઉપર આધાર રાખે છે? તો પદાર્થનું વજન એના દળ ઉપર આધાર રાખે છે. એટલે ડબલ્યુ ચલે છે એમ. આ કારણે જ આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈએ છીએ. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી ઉપર કે અન્ય ગ્રહ પર સમાન જ રહે છે, જ્યારે વજન પદાર્થના સ્થાન ઉપર આધાર રાખે છે. સ્થાન બદલાય તો વજન બદલાય. કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના વિષુવવૃત્ત પર હોય એના કરતાં ધ્રુવ પ્રદેશ ઉપર કેવું હોય છે? વધારે હોય છે. કેમ કે ધ્રુવ પ્રદેશ ઉપર શું થાય છે? પૃથ્વીની ત્રિજ્યા વિષુવવૃત્ત કરતાં પ્રમાણમાં નાની છે એટલે લાગતો ગુરુત્વ પ્રવેગ વધારે હોય એટલે એટલું જ દળ ધરાવતા પદાર્થનું એટલું જ દળ ધરાવતા પદાર્થનું વજન ધ્રુવ ઉપર વધારે હોય જ્યારે વિષુવવૃત્ત પર ઓછું હોય છે. ચલો, પદાર્થનું ચંદ્ર ઉપર વજન, એના વિશે આપણે જોઈએ. આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી ઉપર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. આ જ રીતે ચંદ્ર ઉપર કોઈ પણ પદાર્થનું વજન એ પણ શું છે? બળ છે, જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઘણું ઓછું છે અને આથી ચંદ્ર પદાર્થ ઉપર ઓછું આકર્ષણ બળ લગાડે છે અને આથી ચંદ્ર ઉપર પદાર્થનું વજન પૃથ્વી કરતાં કંઈક અંશે ઓછું થાય છે. હવે કેટલું ઓછું થાય એની આપણે અહીંયા કંઈક ગણતરી કરી અને સમજી લઈએ. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન એમ છે, સ્મોલ એમ, બરાબર, તથા ચંદ્ર પર તેનું વજન કેટલું છે? WM. WM એટલે W ઓન મૂન, એમ એટલે મૂન, W એટલે વેઇટ, ઓન મૂન એને આપણે શોર્ટમાં WM કહીએ છીએ. ધારો કે ચંદ્રનું દ્રવ્યમાન MM છે એટલે માસ ઓન મૂન, ચંદ્રનું માસ ઓફ મૂન, ચંદ્રનું દ્રવ્યમાન MM છે અને તેની ત્રિજ્યા RM છે. RM એટલે રેડિયસ ઓફ મૂન, રેડિયસ ઓફ મૂન. તો પૃથ્વીના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ચંદ્ર પર પદાર્થનું વજન WM બરાબર GM, M એટલે કે મૂન, ચંદ્રનું વજન, ગુણ્યા M એટલે પદાર્થનું વજન, છેદમાં RM એટલે ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ. ખ્યાલ આવી ગયો? એટલે WM બરાબર GMM ઇન્ટુ M અપોન RM સ્ક્વેર થાય. ધારો કે આ જ વજન પૃથ્વી પર શોધવું હોય તો પૃથ્વીનું વજન કેટલું છે? પૃથ્વીનું વજન M છે. પૃથ્વીનું દ્રવ્યમાન M છે અને પદાર્થનું પૃથ્વી પર વજન WE છે. WE એટલે વેઇટ ઓન અર્થ.
પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું છે? m છે. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? r છે. સમીકરણ 10.9 અને 10.15 પરથી WE એટલે પદાર્થનું પૃથ્વી ઉપર વજન બરાબર g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ગુણ્યા m પૃથ્વીનું વજન ગુણ્યા સ્મોલ m પદાર્થનું વજન અને છેદમાં r નો સ્ક્વેર એટલે પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ. હવે આપણે WE અને WM અને WE એ બેનો ગુણોત્તર શોધીએ. WM અપોન WE નીચે આપણને આપી છે એ પ્રમાણે શોધીએ. તો કોષ્ટક પરથી આપણે પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા લઈશું. પૃથ્વીનું દળ 5.98 ગુણ્યા 10⁻²4 અને પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.36 ગુણ્યા 10⁻22 અને ત્રિજ્યા 1.74 ગુણ્યા 10⁶ લઈ અને આપણે કોષ્ટકમાં મૂલ્યો મૂકીએ તો કોષ્ટકના મૂલ્યો આપણે મૂકીએ તો આપણને WM બરાબર g 6.67 ઇન્ટુ 10⁻11 અથવા તો એને એમને એમ જ રાખીએ, જી એમનો એમ રાખીએ, જીનું મૂલ્ય નથી મૂકતા. અને ખાલી આપણે અહીંયા મૂળની વાત કરીએ છીએ એટલે આ મૂલ્યો મૂકીશું આપણે કે જી એટલે 7.36 ગુણ્યા 10⁻22 ગુણ્યા m ગુણ્યા m છેદમાં RM એટલે કે ચંદ્રની ત્રિજ્યા 1.74 ગુણ્યા 10⁶ મીટરનો સ્ક્વેર મૂકીએ તો આપણને મૂલ્ય મળે છે WM બરાબર 2.431 ગુણ્યા 10⁻10 ગુણ્યા g ગુણ્યા m. અને એ જ રીતે WE આપણે શોધીશું તો g ગુણ્યા પૃથ્વીનું દળ 5.98 ગુણ્યા 10⁻24 ગુણ્યા m પદાર્થનું દળ છેદમાં આરી પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ મીટરનો સ્ક્વેર. અને એનો આપણે જ્યારે જવાબ કાઢીશું તો આપણને જવાબ મળે છે WE બરાબર 1.474 ગુણ્યા 10⁻11 ગુણ્યા g ગુણ્યા m. હવે હું WM અપોન WE કરીશ તો WM અપોન WE કરીશ એટલે મને મૂલ્ય શું મળશે? તો એ ભાગાકાર કરીશું આપણે આ બંનેનો તો g શું થઈ જાય? કટ. MM શું થઈ જાય? કટ. એટલે આપણને મળશે WM અપોન WE બરાબર 2.431 ગુણ્યા 10⁻10 છેદમાં 1.474 ગુણ્યા 10⁻11 અને એનું મૂલ્ય આપણને મળે છે WM અપોન WE ઇઝ ઇક્વલ ટુ 0.165 બરાબર આશરે 1/6. આનો મતલબ એવો થાય કે કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વી કરતાં ચંદ્ર ઉપર 6ઠ્ઠા ભાગનું હોય છે અથવા કોઈ પણ પદાર્થનું વજન ચંદ્ર કરતાં પૃથ્વી ઉપર 6 ગણું, કેટલા ગણું? 6 ગણું હોય છે. પદાર્થનું વજન, પદાર્થનું ચંદ્ર ઉપર વજન છેદમાં પદાર્થનું પૃથ્વી ઉપર વજન બરાબર કેટલા આવ્યા? 1/6. જો પૃથ્વી પરનું વજન ભાગ્યામાંથી ગુણ્યામાં લઈ જઈએ તો આપણને સમીકરણ મળશે પદાર્થ
પદાર્થનું ચંદ્ર ઉપર વજન બરાબર 1/6 ગુણ્યા તેનું પૃથ્વી ઉપર વજન, મતલબ પૃથ્વી ઉપરના વજનના છઠ્ઠા ભાગનું વજન ચંદ્ર પર થાય. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્ર પરના વજન કરતા તે જ પદાર્થનું પૃથ્વી પર વજન 6 ગણું થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર, ઓકે. હવે ઉદાહરણ 10.4. એક પદાર્થનું દળ કેટલા કિલોગ્રામ છે? 10 કિલોગ્રામ છે. એટલે m બરાબર 10 કિલોગ્રામ. તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? પૃથ્વી ઉપરનું વજન છે એટલે WE બરાબર mGE એટલે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. m એટલે 10 કિલોગ્રામ ગુણ્યા GE એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 9.8 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 98 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે 98 ન્યૂટન. કેટલું થાય? તે પદાર્થનું વજન પૃથ્વી પર 98 ન્યૂટન થશે. બરાબર, જુઓ અહીંયા આપણને ગણતરી બતાવેલી છે. દ્રવ્યમાન m બરાબર કેટલું છે? 10 કિલોગ્રામ છે. દ્રવ્યમાન m કેટલું છે? 10 કિલોગ્રામ છે. ગુરુત્વ પ્રવેગ g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આ મૂકી દીધું આપણે. W બરાબર mg, આપણે mge લીધું છે કે ગુરુત્વ પ્રવેગ ઓન અર્થ, અને WE લીધું છે. W બરાબર 10 કિલોગ્રામ આ રહ્યું. g એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 98 ન્યૂટન. બરાબર, આમ પદાર્થનું વજન 98 ન્યૂટન થશે. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી ઉપર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી ઉપર કેટલું થશે? તો પૃથ્વીની સપાટી કરતાં ચંદ્ર ઉપર વજન કેટલા ભાગનું થાય? છઠ્ઠા ભાગનું થાય. એટલે આપણે એવું લખીશું કે WM ઇઝ ઇક્વલ ટુ WE ભાગ્યા કેટલા? 6. WE કેટલું છે? 10 ન્યૂટન, અને ભાગ્યા કેટલા? 6 બરાબર 6 × 6 થાય ને, 1.67 ન્યૂટન થશે. આમ ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 1.67 ન્યૂટન થશે. હવે પદાર્થના દળ અને વજન વચ્ચે શું તફાવત છે? તો પદાર્થનું દળ એ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો દર્શાવે છે, અને પદાર્થનું વજન એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય દર્શાવે છે. દળનો એકમ કિલોગ્રામ છે, વજનનો એકમ ન્યૂટન છે. દળ એ સાદી ભૌતિક તુલા વડે માપી શકાય છે. વજન
એ સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. દળ અથવા દ્રવ્યમાન એ કોઈપણ સ્થળે બદલાતું નથી, અચળ હોય છે. વજન જે તે સ્થળે રહેલા ગુરુત્વ પ્રવેગ પ્રમાણે અથવા જે ગુરુત્વ પ્રવેગ પ્રમાણે વજન બદલાતું હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ભાગનું કેમ હોય છે? કારણ કે ચંદ્રનું દળ નાનું હોવાથી પૃથ્વી કરતાં ચંદ્ર તે પદાર્થ ઉપર 6 ભાગનો ગુરુત્વ પ્રવેગ લગાવે છે. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 6 ભાગનું છે. દળ તો સમાન હોય છે. વજન કોની ઉપર આધાર રાખે છે? ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, બરાબર. અને આના પરિણામે કોઈ પણ પદાર્થનું ચંદ્ર ઉપર વજન 6 ભાગનું હોય છે, કારણ કે ચંદ્ર ઉપરનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ભાગનો છે. ધક્કો અને દબાણ. શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે ઊંટ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે? તમારે કદાચ પ્રાઇમરીમાં કારણ આવ્યું હોય તો મને યાદ નથી, પણ હું તમને સમજાવી દઉં કે ઊંટના પગના તળિયા પહોળા હોય છે અને એના પગના તળિયે નીચે ગાદી હોય છે. એના પરિણામે ઊંટ રણમાં સરળતાથી ચાલી શકે છે. કેમ સરળતાથી ચાલી શકે છે એ આપણે આની અંદર જોવાનું છે કે પગના તળિયા પહોળા હોવાથી ઊંટના સમગ્ર વજનનો ધક્કો ઓછો લાગે છે અને એથી ઊંટના પગ રેતીમાં ખૂંપી જતા નથી. જ્યારે આપણા પગ રેતીમાં શું થાય છે? ખૂંપી જતા હોય છે, કારણ કે આપણા પગના તળિયાનું માપ નાનું હોય છે, એટલે સમગ્ર દળ એ નાના ભાગ ઉપર કેન્દ્રિત થતાં ધક્કો વધારે લાગે અને પગ રેતીમાં ખૂંપી જાય છે. સેનાની ટેન્ક કે જેનું વજન 1000 ટન, હવે 1 ટન બરાબર 1000 કિલો, અને એવા 1000 ટન એટલે 10 લાખ કિલો થાય થી પણ વધારે હોય છે. એક સતત ગતિ કરતી ચેન પર તે કેવી રીતે ટકે છે? કોઈ બસ કે ટ્રકના ટાયર પ્રમાણમાં વધારે પહોળા કેમ રાખવામાં આવે છે? કારણ કે બસ કે ટ્રકની અંદર શું હોય છે? વધારે લોડ ભરેલો હોય છે, વધારે દ્રવ્યમાન ભરેલું હોય છે. બસમાં 50-60 વ્યક્તિઓ બેસેલી હોય કે ટ્રકની અંદર લગભગ 10થી 15 ટન એટલે 10,000થી 15,000 કિલો વજન ભરેલું હોય, અને આ વજન જો સાયકલ જેવા ટાયર લગાવ્યા હોય ને ટ્રકને, તો ટ્રક શું થાય? જમીનમાં ખૂંપી જાય. એવું ના થાય એના માટે એના ટ્રકના ટાયર કેવા રાખવામાં આવે છે? પહોળા રાખવામાં આવે છે. તો 2 ટાયર સાથે જોડવામાં આવે છે, જેથી વજન શું થાય? વહેંચાઈ જાય અને ટ્રક સરળતાથી ચાલી શકે. કાપવા માટે વપરાતા ઓજારોની ધાર તીક્ષ્ણ કેમ હોય છે? કારણ કે ત્યાં વધારે દબાણ લગાડવાનું હોય છે. વધારે ધક્કો આપીએ તો આપેલું ઓછું બળ વધારે કાર્ય કરે અને પદાર્થને આપણે કાપી શકીએ છીએ. આ ઘટનાને સમજવા માટે આપેલ વસ્તુ પર ચોક્કસ દિશામાં લાગતા ચોખ્ખા બળ એટલે કે ધક્કો, થ્રસ્ટ, અથવા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણની ધારણાઓ સમજવી જરૂરી છે. ચલો, અહીંયા આપણને સ્થિતિ 1 આપેલી છે. આકૃતિ 10.3માં દર્શાવવા પ્રમાણે આપણે એક બુલેટિન બોર્ડ લગાવવું છે, બરાબર. તો આ બુલેટિન બોર્ડ લગાવવા માટે આપણે શું કરીશું કે બુલેટિન બોર્ડની ઉપર આ જે પેપર લગાવીએ તો એની ઉપર આપણે પેલી ગોળ માથાવાળી પિન લઈએ છીએ અને એ પિનની અણી આ કાગળમાં થઈ અને બુલેટિન બોર્ડ ઉપર આપણે આ રીતે ચિપકાવી દઈએ છીએ. આમ એટલે બુલેટિન બોર્ડ શું થાય છે કે બુલેટિન બોર્ડ ઉપર છાપું ચીપકી જાય છે. બુલેટિન બોર્ડ ઉપર તમે એક ચાર્ટ લગાવવા ઈચ્છો છો. બુલેટિન બોર્ડનું જે બોર્ડ હોય એ પ્રમાણમાં કેવું હોય? પોચું હોય, બરાબર. એની ઉપર આપણે ચાર્ટ મૂકી અને આ કાર્ય કરવા માટે આપણે ડ્રોઈંગ પિનોને અંગૂઠા વડે શું કરીએ છીએ? દબાવીએ છીએ. આ સ્થિતિમાં પિનનો શીર્ષ એટલે સપાટીના ભાગના ક્ષેત્ર ઉપર બળ લગાડીએ તો એની જે અણી છે
એના ઉપર ખૂબ પોઈન્ટેડ ધક્કો વાગે અને એ અણી સીધી બુલેટિન બોર્ડમાં ઘૂસી જાય છે. આ બળ બોર્ડની સપાટી પૃષ્ઠને લંબરૂપે લાગે અને આ બળ પિનની અણી પરના નાના ક્ષેત્રફળ ઉપર લાગે એટલે એની અસર વધારે થાય અને બુલેટિન બોર્ડમાં પિન ઘૂસી જાય છે. એ જ પિનને આપણે ઊંધી રાખીએ, અણી તરફ આપણો અંગૂઠો રાખીએ અને માથું બુલેટિન બોર્ડમાં ઘૂસાડવાનો ટ્રાય કરીએ તો પિન ક્યાં ઘૂસશે? બુલેટિન બોર્ડમાં ઘૂસે ના. અણી આપણી બાજુ છે તો પિન આપણા અંગૂઠામાં સીધી ઘૂસી જાય છે અને આપણને લોહી નીકળે છે. જ્યારે તમે ઢીલી રેતી એટલે આપણે નદી કિનારે કે દરિયા કિનારે બીચ ઉપરની વાત કરીએ, બીચની વાત આવશે એટલે તમે બધા ખુશ થઈ જશો, બરાબર. રેતી ઉપર ઊભા રહો ત્યારે આપણા પગ રેતીમાં શું થાય છે? ખૂંપી જાય છે. પણ એ જ બીચ ઉપર આપણે જ્યારે સૂઈ જઈએ તો આપણું શરીર રેતીમાં ખૂંપી જતું નથી. કેમ આવું થાય છે? તો આપણા પગના તળિયાનું ક્ષેત્રફળ ખૂબ જ નાનું છે અને એના ઉપર આપણા શરીરનું આખું વજન આવે એટલે જે ચોખ્ખો બળનો ધક્કો કહીએ, થ્રસ્ટ, એ વધારે લાગે અને એના પરિણામે આપણા પગ રેતીમાં શું થાય છે? ખૂંપી જાય છે. જ્યારે આપણે રેતી ઉપર સૂઈ જઈએ છીએ બીચ ઉપર, તો સૂઈ જઈએ એટલે આપણા શરીરનું ક્ષેત્રફળ ખૂબ વધારે છે અને આ ક્ષેત્રફળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણા શરીરનું, જે આપણું વજન છે, એ શરીર ઉપર વહેંચાઈ જાય છે ક્ષેત્રફળ ઉપર અને એના પરિણામે લાગતો ચોખ્ખો થ્રસ્ટ કે ચોખ્ખો ધક્કો પગ કરતાં ઓછો હોય છે અને એના પરિણામે આપણું શરીર રેતીમાં ખૂંપી જતું નથી. હવે તમે રેતી પર સૂઈ જાઓ, તમે જોશો કે હવે તમારું શરીર રેતીમાં પહેલાં જેટલું ઘૂસતું નથી. બંને સ્થિતિમાં રેતી ઉપર લાગતું બળ એ તો શું છે? આપણા શરીરનું વજન જ છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા કે વજન એ શિરોલંબ દિશામાં નીચે તરફ લાગતું બળ છે. અહીં બળ રેતીની સપાટીને લંબ રૂપે લાગી રહ્યું છે. કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને થ્રસ્ટ અથવા ધક્કો કહે છે. પરીક્ષામાં પૂછાય કે ધક્કો એટલે શું, થ્રસ્ટ એટલે શું? તો કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને, કોઈ વસ્તુની સપાટીને લંબ રૂપે લાગતા બળને થ્રસ્ટ અથવા ધક્કો કહેવામાં આવે છે. જ્યારે તમે ઢીલી રેતી પર ઊભા રહો ત્યારે આ બળ એટલે કે તમારા શરીરનું વજન તમારા પગના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ પર લાગી રહ્યું છે. જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આ બળ પૂરા શરીરના ક્ષેત્રફળ ઉપર લાગે છે, જે તમારા પગના ક્ષેત્રફળની સાપેક્ષે ઘણું વધારે છે. આમ સમાન મૂલ્યનું બળ જુદા જુદા ક્ષેત્રફળો ઉપર જુદો જુદો પ્રભાવ પાડે છે. આ સ્થિતિમાં થ્રસ્ટ સમાન રહે છે પરંતુ તેનો પ્રભાવ જુદો જુદો હોય છે. આમ થ્રસ્ટની અસર તેના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે અને એના લીધે આપણને એક નવી રાશિ જાણવા મળે છે જેને દબાણ કહી શકાય. શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. તમે સૂતા હો તે સ્થિતિ કરતાં ઊભા હોય ત્યારે રેતી પર ધક્કાની અસર વધુ થાય છે. એકમ ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતા ધક્કાને અથવા તો લાગતા ધક્કાને દબાણ કહે છે. કારણ કે ધક્કો લંબ રૂપે લાગે છે એટલે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા ધક્કાને દબાણ કહેવામાં આવે છે. આથી દબાણનું સૂત્ર દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ એટલે ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. સમીકરણ 10.20માં થ્રસ્ટ અને ક્ષેત્રફળના એસઆઈ એકમો મૂકો તો થ્રસ્ટનો એકમ શું છે? ન્યૂટન. અને ક્ષેત્રફળનો એકમ, થ્રસ્ટનો એકમ છે ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ છે મીટરનો સ્ક્વેર. એટલે દબાણનો એકમ આપણને મળે છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આથી આપણને દબાણનો એકમ મળે છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર.
વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલના માનમાં દબાણના એસઆઈ એકમને પાસ્કલ કહેવામાં આવે છે, જેને PA સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રફળો પર લાગતા થ્રસ્ટની અસર સમજવા માટે આપણે એક સંખ્યાત્મક ઉદાહરણ લઈએ. લાકડાનો એક બ્લોક ટેબલ ઉપર રાખેલો છે. એ બ્લોકનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. M બરાબર 5 કિલોગ્રામ. અને દળના પરિમાણ 40 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર છે. એટલે 40 સેન્ટીમીટર એની ઊંચાઈ છે, 20 સેન્ટીમીટર એની શું છે? પહોળાઈ છે, અને 10 સેન્ટીમીટર એની શું છે? જાડાઈ છે. હવે આ પાટિયાને આ રીતે આ બ્લોકને મૂકીએ ત્યારે, અને બ્લોકને આ રીતે મૂકીએ કે જ્યારે સપાટી 20 બાય 40ની નીચે હોય, અહીંયા સપાટી 20 બાય 10ની નીચે છે, તો કેટલું દબાણ ઉત્પન્ન થાય તે આપણે શોધીએ. જો આપણે અહીંયા કીધું જ છે, એટલે સોરી મિત્રો. એક મિનિટ. જ્યારે 20 બાય 10 સેન્ટીમીટર નીચે સપાટી સંપર્કમાં હોય ત્યારે, અને બીજું B બરાબર 20 બાય 40 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટી ટેબલના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી પર લાગતા દબાણની ગણતરી કરવાની છે. તો લાકડાના બ્લોકનું દ્રવ્યમાન કેટલું છે? 5 કિલોગ્રામ. ટેબલનું પરિમાણ 40 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર છે. અહીં લાકડાના બ્લોકનું વજન ટેબલની સપાટી ઉપર બળ લગાડે છે. તો બળ F બરાબર mg. M કેટલું છે? 5 કિલોગ્રામ. અને G કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે 8 પંચા 40, વધી પડી 4, 9 પંચા 45 ને 4, 49 ન્યૂટન. એટલે કેટલું બળ લાગે છે? 49 ન્યૂટન બળ એ ટેબલ ઉપર લાગે છે. હવે સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 40 સેન્ટીમીટર. એના મીટર કરી છે એટલે 40/100. સોરી 20 સેન્ટીમીટર છે અહીંયા, તો 20 સેન્ટીમીટર એટલે 20/100 ગુણ્યા 10/100 મીટરનો સ્ક્વેર. 0 0 કટ 0 0 કટ એટલે કેટલા આવ્યા? 2/100 એટલે 0.02 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે, જે આપણને અહીંયા ગણતરી આપેલી છે. બરાબર. આથી દબાણ બરાબર થ્રસ્ટ છેદમાં ક્ષેત્રફળ. થ્રસ્ટ કેટલો છે? તક્કો 49 ન્યૂટન. ક્ષેત્રફળ કેટલું છે? 0.02. એટલે આપણે શું બનશે અહીંયા? 49 ગુણ્યા 100/2. કારણ કે આ 0.02 છે એટલે નીચેના 100 ક્યાં જતા રહેશે? ઉપર. 2 કેટલા આવશે અહીંયા? 50. તો કેટલા થશે?
49 પંચા 245 અને 0 2450 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આટલો થ્રસ્ટ લાગશે જ્યારે 20/10ની સપાટી ટેબલના સંપર્કમાં હોય ત્યારે. હવે જ્યારે બ્લોકની 40/20ની સપાટી ધરાવતી ભાગ ટેબલ ઉપર રાખેલો હોય ત્યારે ટેબલ પર થ્રસ્ટ પહેલાં જેટલું જ હશે તો દબાણ કેટલું ઉત્પન્ન થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 40/100 મીટર ગુણ્યા 20/100 મીટર 0 0 કટ 0 0 કટ 0.08 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે. બરાબર. અને આથી દબાણ બરાબર 49 ન્યૂટન છેદમાં 0.08. બરાબર. એટલે કેટલું આવશે? 612.5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આટલું દબાણ લાગુ પડશે. એટલે આપણે જોયું કે પહેલાં કરતાં દબાણ શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે, કારણ કે સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જાય છે? વધી જાય છે. જ્યારે 20/10 સેન્ટીમીટરની સપાટી પર લાગતું દબાણ 2450 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે, જ્યારે 40/20ની સપાટી ઉપર લાગતું દબાણ 612.5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. આમ સમાન મૂલ્યના બળો જ્યારે ઓછા ક્ષેત્રફળ પર લાગે ત્યારે વધારે દબાણ અને મોટા ક્ષેત્રફળ લાગે ત્યારે ઓછું દબાણ ઉત્પન્ન કરે છે. આ જ કારણસર ખીલીની ધારવાળી અણી કે ચપ્પાની ધાર તીક્ષ્ણ અને ઇમારતોના પાયા પહોળા રાખીએ એટલે દબાણ જમીન ઉપર ઓછું લાગે છે અને ઇમારત સ્થિર થઈ શકે છે. ઘણી વખત બહુ ઊંચી ઇમારત બનાવવાની હોય તો ઇમારતને શું છે, નીચેથી પહોળી અને ધીરે ધીરે ઉપર જાય એમ ઇમારતને જો સાંકડી કરવામાં આવે તો એવી ઇમારત જલ્દી પડી જતી નથી મિત્રો. હવે નવો ટોપિક આવે છે તરલમાં દબાણ, એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. તો આજે આપણે શું શીખ્યા? તો થ્રસ્ટ શીખ્યા, પછી ધક્કો શીખ્યા, દબાણ શીખ્યા. બરાબર. તો એના વિશે આજે આપણે વિગતે બધું તમે તૈયાર કરી લેશો. ગુરુત્વ પ્રવેગ, દ્રવ્યમાન જોયું, પૃથ્વી અને ચંદ્ર પર દ્રવ્યમાનની વજનની આપણે સરખામણી કરી અને પૃથ્વી કરતાં ચંદ્ર પર પદાર્થનું વજન કેમ 6 ભાગનું થાય છે એની સમજૂતી પણ મેળવી. તો હું આશા રાખું છું કે મારા દરેક વિદ્યાર્થી મિત્રને આજના વિડીયો લેક્ચરમાં વ્યવસ્થિત ખબર પડી હશે. અને આમ છતાં કોઈ વિદ્યાર્થી મિત્રને ખબર ના પડી હોય તો શાળામાં આવી અને અમારો વ્યક્તિગત સંપર્ક કરી અને વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકે છે. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. નાઉ આઈ એમ સાઇનિંગ ઓફ.